વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓને અન્ય જગ્યાએ ખસેડતા રેલી યોજી પાલિકાને આવેદનપત્ર આપ્યું। તળિયાવાડ વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તાર હોવાથી વેપારીઓ ત્યાં ન જવા માંગતા વિરોધ કર્યો। વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા રેલી યોજી નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શાકભાજી માર્કેટને બીજી જગ્યા ઉપર ખસેડવા બાબતે વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। નવી માર્કેટ બનાવવા માટે વેપારીઓને બીજે જવા કહેવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। તળિયાવાડ વિસ્તારના જગ્યાએ અન્ય જગ્યાએ માર્કેટ આપવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। તળિયાવાડ વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તાર હોવાથી વેપારીઓ ત્યાં ન જવા માંગતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કમળાબેન અવધેશસિંહ। આજે અમને તકલીફ છે તો આ નગરપાલિકાવાળા કહેતા છે કે તળિયાવાડ જવાનું છે, તો તળિયાવાડમાં તો વરસાદમાં 4 રેલ આવે, 4 રેલ આવે તો 1-2 દિવસમાં સુકાય નહીં, એ અઠવાડિયું લાગી જાય, તો પછી તે અમારે માલ બગડે, બધું બગડે, તેનું કોણ જવાબદારી લઈ? નગરપાલિકા તો લેવાની નહીં મળે ને, હેર લાવીને હેર ખાય તે પછી ક્યાં જવાના? એવી રીતના અમે એ આશા લઈને અહીંયા આવેલા છે કે હિતેશભાઈને અમે કીધું છે કે એ જગ્યા છોડીને અમને બીજી જગ્યા બતાવો તો અમે સેફ થઈ જાઉં। કેમ કે એ 4 વર્ષના અમને નગરપાલિકાવાળાએ 36 મહિના કીધા, એટલે 4 વર્ષ પૂરા જ થઈ જાય, બરાબર ને? એટલે તે રીતના જ અમે આશા લઈને અહીંયા આવેલા છે ને બધા ગરીબ લોકો છે તે પછી શું કરે એમ ને, માલ બગડે તેની જવાબદારી કોણ લેવાનું એવું છે। એટલે એને માટે જ અમે આવેલા છે ને સિન્ટુભાઈએ વાત કરી તેવી રીતના જે આટલા વેપારી છે, મોટા મોટા વેપારી આપણા અનાજ કરિયાણાવાળા, એ લોકોથી નહીં થયું તો પછી અમારા જેવાને તો શું થવાનું? તે જગા જ નહીં હારી મળે એટલે અમે ત્યાં જવા જ નથી માંગતા। બીજે અમને સેફ કરો તો અમે જાઓ, એમાં અમને કાંઈ તકલીફ નહીં મળે ને અમે માર્કેટ અટકાવું બનાવવા માટે ને કંઈ અમે વિરોધ થાવું, પણ અમને બીજી જગ્યા આપો। અમે વિરોધ માટે નગરપાલિકાનો વિરોધ નહીં કરવાનો કે માર્કેટ નહીં બનાવવા દેવાનું, એવું તો અમારામાં મળે જ નહીં કંઈ। આમ માર્કેટ જલ્દી બની જાય જલ્દી, તો એટલા માટે અમે આવેલા છે કે સારું છે બની જાય તો અમે કામ નહીં અટકાવું, પણ અમને જગ્યા બતાવો। અમે આજે નાના મોટા વેપારીઓ શાકભાજી વલસાડ શાકભાજી માર્કેટના નાના મોટા વેપારીઓ થઈને જે રજૂઆત કરવા આવ્યા છે કે અત્યારે 3 થી 4 દિવસથી પેપરમાં જે આ બધું આવતું છે કે નગરપાલિકા અમને સ્થળાંતર કરીને તળિયાવાડમાં લઈ જવા માંગે છે। તો તળિયાવાડમાં એક એવો વિસ્તાર છે જે વલસાડનો એકદમ નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાવવાની શક્યતા અને ડૂબવાની કે જેના લીધે અમારે જાનમાલની હાનિ થાય અને એના કારણે અમારું શું થાય એ તો હવે ભગવાન જ જાણે। નગરપાલિકા અમને દરેક રીતે સપોર્ટ કરે છે, એનો આભાર છે, પણ અમે એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકાને કે અમને એક સુરક્ષિત વ્યવસ્થિત જગ્યા આપીને અમારો વેપાર ધંધો ચાલુ થાય એ પ્રકારના કાર્ય કરે એમાં અમે રાજી છીએ। કેમ કે વરસાદ આવે ત્યારે એ વિસ્તારની અંદર પાણી ભરાવાથી કાદવ કીચડ થાય, કાદવ કીચડ થવાથી રોગચાળો ફેલાય, એની જવાબદારી પછી કોની? અમારા ગ્રાહકો ત્યાં સુધી આવશે નહીં, ત્યાં સુધી નહીં આવી અને અમારો જે વેપાર રોજગાર બગડે એની જવાબદારી કોની? આ જ પ્રશ્ન લઈને અમે આજે નગરપાલિકા પર આવ્યા છે અને નગરપાલિકાએ અમારી અરજી સ્વીકારી છે, એના બદલ અમે નગરપાલિકાનો આભાર માનીએ છીએ। નગરપાલિકાએ તો જે અત્યારે આપણા નાણામંત્રી સાહેબ આવીને ગયા, અમને તો એકદમ ખુશીની લાગણી અનુભવી કરી અમે, પણ અત્યારે નગરપાલિકાએ જે 36 મહિનાની અમને મુદત આપી છે, અમે માનીએ એ તો વ્યવહારિક છે કે ભાઈ 36 મહિના કરતાં આપણે 48 મહિના બી ગણીએ ને 60 મહિના બી ગણીએ, પણ એક સુરક્ષિત એવી જગ્યા કોઈ આપી દે ને તો અમે તે રીતે ધંધો વ્યવસ્થા કરી લેશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।